तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। પ્રભુની સાથે રહેવાના બે તબક્કા છે અને એ જ સમર્પણની પહેલી અને આખરી અવસ્થા છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાની વાતમાં બિલાડીના બચ્ચાનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણોમાં જે વાત છે તે ઈશ્વરને સમર્પિત થવાની અવસ્થાઓની વાત છે. મરકટ ન્યાય અને માર્જર ન્યાયના બે ઉદાહરણો બહુ રસપ્રદ છે. મરકટ ન્યાય એટલે વાંદરીના બચ્ચાનું ઉદાહરણ. વાંદરીનું બચ્ચું એની માને વળગેલું જ રહે છે, એની માને આશરે જ હોય છે, પણ એ બંને હાથ માને વળગી રહેવાનો પુરુષાર્થ તો કરતું જ રહે છે. કાળજી લે છે કે હાથ છૂટી ન જાય, કારણ જો માને વળગેલા હાથ છૂટી જશે તો માંથી વિખૂટું પડી જવાશે અને આપણું પતન થશે. પ્રભુને આપણે કરવાના સમર્પણની આ પહેલી અવસ્થા છે, જેમાં પ્રભુને વળગી રહેવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. જે કરે તે પ્રભુ કરે, આપણે તેને વળગી રહેવાનું. માર્જર ન્યાય એટલે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ. બિલાડીના પોતાના બચ્ચાને મોંમાં લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી આપણે જોઈ છે. બચ્ચું શું કરે છે? કશું જ નથી કરતું. પૂરો શરણાગતિ ભાવ. બચ્ચું માં તેને જ્યાં લઈ જાય ત્યાં જવા તૈયાર. જરા પણ વિરોધ વગર માની સાથે પોતાની જાતને ભેળવી દે. માએ બચ્ચાને પકડ્યું હોય છે એટલે તેની માટે પડી જવાની કોઈ સંભાવના નથી. આ અંદર ઊભો થયેલો ભાવ એ ભરોસો છે કે માએ મોઢામાં પકડ્યું છે એટલે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે સમર્પણની આ અંતિમ અવસ્થા છે, જેમાં આપણે સંપૂર્ણપણે ભગવાનને આધીન થવાનું છે. ભગવાને આપણો પૂરેપૂરો કબજો લઈ લીધો હોય તો એ અંતિમ અવસ્થા કહેવાય. જો કે મહર્ષિ અરવિંદ જેવા સમર્થ યોગીઓ પણ કહે છે કે બીજા પ્રકારનું સમર્પણ બધા એકદમ રીતે કરી શકે એવું બનતું નથી. ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગે છે. જ્યારે વિચારોનું યુદ્ધ ચિત્ત બુદ્ધિમાં શમી જાય અને ત્યાં નીરવ શાંતિ થઈ જાય અને કોઈ પણ ઈચ્છાના તીવ્ર કે મધુ ભાવ નામશેષ થઈ જાય, ત્યારે ચિત્ત સમર્પણનો વિકાસ સૌથી વધુ થવા દે છે. આંતરિક સમર્પણ અઘરું છે. સીધું તે અવસ્થાએ પહોંચાય તેવું નથી, પરંતુ મક્કમતાથી જો પ્રયાસ કરવામાં આવે તો મન અને પ્રાણ એ બંને આંતરિક સમર્પણ માટે તૈયાર થઈ શકે છે. અને હા, માત્ર આંતરિક સમર્પણ જ છે એવું નથી, બાહ્ય સમર્પણ છે. બાહ્ય સમર્પણ એટલે બહાર જે વસ્તુઓ છે તેને છોડી દેવી એવો અર્થ નથી, પણ તમે ભગવાનને પામવા માટેની જે સાધના કરી રહ્યા છો તેનું હાર્દ તત્વ હોય, એની જે જરૂરિયાત હોય તેના વિરુદ્ધમાં જે કંઈ જોવા મળે તેનો ત્યાગ કરવો એ બાહ્ય સમર્પણ છે. દાખલા તરીકે પ્રભુને ધરાવવું, કશુંક પ્રભુના ચરણમાં મૂકવું, જેને આપણે ઓફરિંગ કહીએ છીએ, આ સાધનાની જરૂરિયાત ગણાય છે. શ્રી માતાજી કહે છે, રિમેમ્બર એન્ડ ઓફર. ગીતામાં કૃષ્ણ કહે છે, કુરુષ્ય મદર્પણમ, મને અર્પણ કર. હવે રોજિંદા જીવનમાં આપણું કર્મ, આપણી વાણી, આપણા વિચારો, આપણા ભાવોમાં કેટલીય એવી વસ્તુ હોય છે કે જે એકદમ નિમ્ન હોય છે.
ઉતરતી કક્ષાની હોય છે. એ બધી વાતને પ્રભુના ચરણે ધરી દેવાનું તો આપણે વિચારી જ નથી શકતા. તો આ ઓફરિંગની વિરુદ્ધમાં આવતી વસ્તુઓ છે, અથવા સમર્પણને અટકાવનારી બાબત છે. એને બાહ્ય સમર્પણના રૂપમાં છોડવી પડે. આપણે એક કામ સતત કરવાનું છે, પરમાત્મા તરફથી આવતું માર્ગદર્શન અને તેના આદેશનું સતત અનુસરણ કરવાનું છે. અહીંયા સાવધાન રહેવાનું કે જેથી વિરોધી શક્તિઓ તરફથી અથવા તો બીજેથી આવતા અવાજોને આપણે ઈશ્વરીય અવાજ માનીને તેનું અનુસરણ કરવા ન લાગીએ. શ્રી માધવ પંડિત સરસ વાત કહેતા હતા, બીવેર ઓફ વોઇસીસ, અવાજોથી સાવધાન રહો. આ કેમ શક્ય બને? ખૂબ પ્રયત્નથી આંતરિક શુદ્ધિ થાય તો આ બધું શક્ય છે. ટૂંકમાં બાહ્ય સમર્પણ એટલે બાહ્ય આડંબરો, અહંકાર બધાને છોડવાનું. અહીંયા બાહ્ય સમર્પણ એટલે ઈશ્વર તરફ જતા માર્ગમાં અવરોધક બનનાર કોઈ પણ વસ્તુ, ઘટના કે વ્યક્તિને છોડી દેવી એ આપણું બાહ્ય સમર્પણ છે. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.